नमस्कार मित्रों। મિત્રો, यही है सही भारत અને સહી ભારતમાં બનતી ઘટનાઓની આપણે ચર્ચા કરીએ છીએ આધાર પુરાવા સાથે. આજકાલ ગુજરાતનું વાતાવરણ ખૂબ ગરમાયું છે અને એ ગરમાટાની હવા વિપક્ષથી શાસક પક્ષ તરફ જઈ રહી છે. આ ગુજરાતમાં છેલ્લા 25 વર્ષમાં પહેલો બનાવ હોય એવો લાગે છે અને એના કારણે આક્ષેપો પ્રતિ આક્ષેપો તો થયા, પણ એમાં વળી પાછા સંસ્કારોની બાબત આવી. હવે સંસ્કારોની વાત કોણ કરી શકે? પ્રમાણિક હોય, નીતિવાન હોય, ચારિત્ર શુદ્ધ હોય, સદાચારી હોય, પરોપકારી હોય અને આવો વ્યક્તિ સંસ્કારોની વાત કરે ને તો એને સતત નમન કરવા પડે. પરંતુ કોઈ સંસ્કારોની ગંગોત્રી જ્યાંથી પેદા થતી હોય ને એમાંથી કોઈ એકાદ વ્યક્તિ જ્યારે આવી વાત કરે ત્યારે થોડુંક ભૂતકાળને પણ વાગોળવો જરૂરી લાગે છે. ભારતમાં આઝાદી પછી લોકશાહીની અંદર શાસક પક્ષ અને વિપક્ષની જે પરંપરાઓ અને ખૂબ સારી પરંપરાઓ શરૂ થઈ હતી. વિપક્ષો અને શાસકો એકબીજાનો ખૂબ આદર ભાવ કરતા હતા. પાર્લામેન્ટમાં અથવા તો વિધાનસભાઓની અંદર લડતા હોય, પરંતુ એ મૈત્રીપૂર્ણ લડત હતી. એને એકબીજાની ગરિમા જળવાતી હતી. ચૂંટણી ટાણે આક્ષેપો થતા હોય, ભ્રષ્ટાચારના, જૂઠું બોલવાના આક્ષેપો થતા હોય, ખોટા વચનોના થતા, પ્રજાને તમે ગેરમાર્ગે દોરો છો, સરકારી મિશનરીનો તમે દુરુપયોગ કરો છો, તમે મત ખરીદવા નાણાં ખર્ચી, આવા બધા ઘણા બધા આક્ષેપો થતા. પરંતુ આ બધા આક્ષેપોમાં ક્યારેય એવા આક્ષેપો નહોતા થતા કે શાસકના અથવા તો હરીફ પક્ષની મહિલાઓ અને એમના અંગત ચારિત્રો, એમના અંગત ગોત્રની બાબત, એમની અંગત બાબતોને આટલી બધી હીન કક્ષાએ જવાના આક્ષેપો ક્યારેય વિપક્ષના લોકોએ અથવા તો શાસકના લોકોએ જે આઝાદી પછી શરૂ થયેલી પરંપરામાં ક્યારેય નહોતા કર્યા. એકબીજાની ગરિમા જળવાતી હતી, એકબીજાનો આદર કરતા હતા, એકબીજાને પ્રેમથી ભેટતા હતા. અટલ બિહારી વાજપેયીની સરકારની હાર પછી અટલ બિહારી વાજપેયી સોનિયાજીને ગરિમાપૂર્ણ રીતે મળ્યા હતા. એમના મનમાં કડવાશ નથી સોનિયા પ્રત્યે. ઇન્દિરાજી ભારત પાકિસ્તાનનું યુદ્ધ જીત્યા પછી અટલ બિહારી વાજપેયીએ ઇન્દિરાજીને દુર્ગા તરીકે પાર્લામેન્ટમાં નવાજ્યા હતા અને જવાહરલાલ નહેરુની વિરુદ્ધમાં બેબાક બોલનારા અટલ બિહારી વાજપેયી માટે નહેરુજીએ એવું કહ્યું હતું કે આ યુવાન દેશનો વડાપ્રધાન બનશે. આ એમનું સંસ્કારો, એમના ચારિત્ર્યની વાત છે. પરંતુ 2001 પછી તો જે એક વિકૃત યુગની ગુજરાતમાં શરૂઆત થઈ છે. ગુજરાતમાં એક વિકૃત યુગની શરૂઆત થઈ છે અને આ શરૂઆતના જે મસીહાઓ છે એ તો ગુજરાતની અને સમગ્ર વિશ્વની પ્રજા જાણે છે કે આવી વિકૃતિના મસીહાઓ કોણ છે, ક્યાંથી પેદા થયા. સોનિયા ગાંધી એક વિદેશી મહિલા ખરા, પરંતુ એણે આ દેશની તમામ પરંપરાઓનો સ્વીકાર લીધી. આ દેશનું જેની સાથે લગ્ન કર્યા એની સાથે એ ઓતપ્રોત થઈ ગયા, આ સંસ્કૃતિ સાથે ઓતપ્રોત થઈ ગયા. અને પછી એના માટે જે હલકામાં હલકા શબ્દો, જર્સી ગાય અને એ કરતા પણ અતિશય હીન કક્ષાની જે ભાષાનો પ્રયોગ થયો, રાહુલ ગાંધી માટે વાછરડોળ, રાહુલ ગાંધીને કોઈ ડ્રાઈવર તરીકે ના રાખે. એક ગ્રામીણને મકાન જોઈતું હોય તો તમે એનો ભાડે મકાન જોઈતું હોય તો તમે એની ઓળખ પૂછો છો, અને સોનિયા જેવીને તમે દેશ સોંપી દે. કેટલી બધી હીન કક્ષાની નિમ્નતા ભરી ભાષા, એટલે જેના માટે બોલાય ને એની ગરિમા ના હતી, પરંતુ જે બોલનારા હતા ને એ કઈ કક્ષાના હતા, કયું સ્થાન હતું, એ સમગ્ર દેશની પ્રજા. અને આમાંથી પછી એક નવી પરંપરા શરૂ થઈ.
આ શબ્દોમાંથી રાહુલ ગાંધી માટે એને વાછરડો કેવો, ડ્રાઈવર માટે કોઈ ના રાખો, ક્લાર્કની પરીક્ષામાં આ વ્યક્તિને કોઈ ના રાખી શકે, આ જ બધા જે શબ્દો પ્રયોગો હતા એને એક આખી નવી પરંપરા, એ સારી ને દૂષિત પરંપરાનો એ કર્યો. અને એના કારણે પેલો એક આંખવાળો રામદેવ, એક આંખો પર રિપીટ કરું છું, એક આંખવાળો રામદેવ, એણે એક વખત એવું વિધાન કર્યું કે રાહુલ ગાંધી દલિતોના ત્યાં હનીમૂન બનાવવા જાય છે. એટલે રાહુલ ગાંધીની આ ભાઈ કઈ રીતે ખબર રાખતા હશે, પરંતુ અનુમાન એવું થઈ શકે કે રાહુલ ગાંધી હનુમાન મનાવવા રામદેવના પરિવારમાં જતા હશે અને ત્યાં જવાનું બંધ કર્યું હશે. પછી રાહુલ ગાંધી માટે આવો કટાક્ષ કરવો પડશે. કેટલું બધું હિંસા ભર્યું, આખા આ દેશના 20-25 કરોડ દલિતોનું કેટલું બધું અપમાન છે. શું આ સમાજની મહિલાઓ એટલી હીન હતી કે આવો એક આંખે બાળીઓ માણસ આવું વિધાન કરે? અને આ પરંપરાઓ, દયાશંકર નામનો એક હીન માણસ, એ કયા ગોત્રમાંથી આવતો હશે? અને એણે માયાવતી બેન માટે જે શબ્દ પ્રયોગ કર્યો, એટલે આ જે કુસંસ્કારોની ગંગોત્રી છે, આ ગંગોત્રી તો પછી પૂર બહાર નદીઓ ગાંડીતુર થઈ અને જેમ વહેવા મળે ને એમ આ ગંગોત્રી કુસંસ્કારોની એક રાજકારણી હતો, એનો ભાજપનો ધારાસભ્ય હીરાલાલ જેગરે, એણે તો એવું વિધાન કર્યું કે સોનિયા રાહુલને નિવસ્ત કરીને ઇટાલી મોકલાઈ દો. પરંતુ આ ભાઈએ જરા એ વિચારવું જોઈએ કે એના જ પરિવારની મહિલા માટે તમે આવો વ્યવહાર કરો તો શું થાય? આ સમજવા જેવી વાત નથી કે કોઈ પણ પરિવારની મહિલા એ મહિલા છે, એનું ગરિમાપૂર્ણ જીવન હોય, ગરિમાપૂર્ણ એનું પરિવાર હોય. ભાજપના એક સાંસદે તો પાછું મર્યાદાઓ છોડી સોનિયાજીના રાક્ષસી પુતના ગણાયા અને એને પાછું એમ કહ્યું કે ઇટલી કી ગુડિયા જહર કી પુડિયા, ઇટલી કી ગુડિયા જહર કી પુડિયા. અને એનાથી એ કઈ રીતે પેદા થયેલો માણસ, એને એમ કહ્યું કે વિદેશી ગર્ભ સે પેદા હોને વાલા તોતા રાહુલ, વિદેશી ગર્ભ સે પેદા હોતા. તો હવે આની ઉપર પ્રતિપક્ષ પણ આવે ને, જો કેટલી બધી આ જે લોકો સંસ્કારની વાતો કરનારા છે. દિલ્હીમાં રામજાદાઓની સરકાર બનાવશો કે હરામજાદાઓની? આ એક નિરંજન જ્યોતિ નામની એક મંત્રી હતી, આના કયા શબ્દોથી નવાજવી જોઈએ? એટલે જે લોકોની સરકાર બને એ હરામજાદાઓ, કેટલી બધી તમે આ શબ્દોનું એનાલિસિસ કરાવો. હિમાચલ ભાજપના અધ્યક્ષ તો વળી પાછું સતપાલસિંહ કરીને હતો, એણે તો જાહેરમાં રાહુલની માબેન સમાવી ગાળો બોલ્યો. ગુજરાતનો મનસુખ વસાવા અનેક વખત જાહેરમાં બીભત્સ ગાળો બોલેલો છે. મનસુખ વસાવા એ અનેક વખત એક કરતા અમદાવાદ જિલ્લાનો એકાદ ધારાસભ્ય એવો છે કે અધિકારીઓની સાથે સીધી મોબાઈલ ઉપર બીભત્સ ભાષામાં વાત કરે છે. ભાજપનો જે બે લગામ છે, કંટ્રોલ વગરનો ગિરિરાજસિંહ, એને તો એક વખત વિધાન એવું કર્યું કે જો રાજીવે નાઇજીરિયન મહિલા સાથે લગ્ન કર્યા હોત તો સોનિયા ગોરા ના હોત. તો વિચાર તો કરો કે એને નાઇજીરિયન, હવે રાહુલ ગાંધીને ઇટાલીની મહિલા ના મળી તો આ ભાઈશ્રીએ એટલો ઉદાર દાખવીને એને આ કામ પૂરું કરવું જોઈતું ને. રાજીવ ગાંધીને કોઈ સારી મહિલા ના મળી તો ગિરિરાજ સિંહે આ સેવા પૂરી પાડવી જોઈતી હતી. કેટલી બધી તમે જો આ બધી જે ભાષાઓ છે ને, એ ટપોરી છાપ, સડક છાપ, ટપોરીઓ, દારૂ પીને છાટકા બના,
એકબીજાની મા બહેનને નવાજતા હોય, છરીઓ કાઢીને એકબીજાની ઉપર હુમલા કરતા હોય, એકબીજાની ઉપર પથ્થરબાજી કરતા હોય, આ ટપોરીઓની જે ગેંગ છે, આ ગેંગની વચ્ચે જયારે ગેંગ વોર થાય છે ત્યારે એ લોકો માત્ર હાથ નથી ચલાવતા, હથિયારો નથી ચલાવતા, એ કરતા એમની જીભ વધારે ચાલતી હોય છે. અને એ જીભ ચાલતી હોય ત્યારે એમની પાસે વિશ્વના શબ્દકોશમાં જે ના હોય ને એવા મહાન શ્લોકો નીકળતા હોય છે. એ લોકો જે વાપરતા હોય, અને આ જે ઉદાહરણો મેં આપ્યા એમાં શું તફાવત છે? તમને કઈ એમાં તફાવત લાગે છે? સાક્ષી મહારાજે તો મુસ્લિમ મહિલાઓ માટે બોલવામાં કોઈ મર્યાદા નથી રાખી, અને કંઈક મર્યાદા તો હોઈ શકે ને. ભાજપનો એક સાંસદ રાજવીરસિંહે એવું કહ્યું કે ભાઈ રાહુલજી, તમારા દાદી તમારા માતા ખેતરમાં લોટો લઈને ગયા હોત તો ખબર પડે, પણ આપણે કિસ્મતમાં માનીએ કે ના માનીએ, રાહુલ અને એના પરિવાર આનું આખું જે ગોત્ર એમની પેઢીઓને ખેતરમાં લોટા લઈને ભટકવાની જરૂર નથી પડી, પણ રાજવીર સિંહ એ પરંપરામાંથી આવ્યો છે એટલે એના લોટા લઈને ખેતરમાં જવાનું યાદ કરવામાં આવ્યું. એટલે આ બધી જે ભાષાઓ છે, આમ તો મુખમાં રામ અને બગલમાં છોરીવાળા આ લોકો છે. યોગી આદિત્યનાથે એક વખત એવું વિધાન કર્યું કે સોમનાથમાં રાહુલ ગાંધી નમાજ પડવા બેઠા હતા. વિચાર તો કરો, આ શબ્દોના કેવા કેવા અર્થ થાય છે. વળી પાછા યોગીએ એક વખત એવું વિધાન કર્યું કે શું બાબરની ઓલાદને દેશ સોંપવા માંગો છો? આ બધા શબ્દોનું તમે અર્થાંતર કરો. તમે ભ્રષ્ટાચારના આક્ષેપો કરો, બીજા કરો. ઉમા ભારતી, જેને ગોવિંદાચાર્ય સાથે પ્રેમ થયો, પછી લગ્ન ના થઈ શક્યા, અને એ ઉમા ભારતી પાછું એમ કહ્યું કે પ્રિયંકા ગાંધી તો રાખી જેવા આઈટમ ગર્લ છે, પણ ખરેખર તો સરખામણી એમની રાખી સાથે થઈ શકે. પ્રિયંકા ગાંધી જે પક્ષના હોય, પરંતુ એના જે પ્રવચનો છે ગરિમાપૂર્ણ છે. એણે મોદી માટે અથવા તો ભાજપના કોઈ પણ જનપ્રતિ માટે એક પણ ઘસાતો અક્ષર નથી બોલ્યા. માનનીય મોદીજી, વડાપ્રધાન, એવા શબ્દો ગરિમાપૂર્ણ વાત કરી છે. હવે ઉમા ભારતી વળી પાસે પેલી રાખી ગર્લ એની સાથે સરખાવો, એટલે આ આખી જે પરંપરા છે, આ બધી એમના કુસંસ્કારોની છે. આ કુસંસ્કારોના મસીહાઓ ક્યાંથી છે, કોણ છે, કઈ રીતે? સમગ્ર ભારતની અંદર, ભારતની પાર્લામેન્ટમાં અને ભારતની જુદી જુદી વિધાનસભામાં શાસકો અને વિપક્ષોની વચ્ચે હંમેશા વૈચારિક ટકરાવ થતો હતો. લાલુ પ્રસાદ યાદવ ભારતની પાર્લામેન્ટમાં હોય અથવા તો બિહારની વિધાનસભામાં હોય, અને એ તમામ નેતાઓની સાથે એટલી બધી કટાક્ષપૂર્ણ વાતો કરતા હતા અને લોકો એમને સાંભળતા હતા અને હસતા હતા. અટલજી ઉપર આક્ષેપો કર્યા હોય તો અટલજી છતાંય પ્રેમથી સાંભળતા, પરંતુ ક્યારેય તે લાલુ પ્રસાદ યાદવ કોઈના માટે એક પણ ઘસાતો શબ્દ બોલ્યા હોય આવું સાંભળ્યું છે? બેન માયાવતી આવું ઘસાતા બોલ્યા હોય એવું સાંભળ્યું છે? મુલાયમસિંહ યાદવ, અખિલેશ યાદવ, આવા બધા ઘણા બધા મુખ્યમંત્રીઓ થઈ ગયા. મમતા બેનર્જી છે, મમતા બેનર્જી આવા ઘસાવતા શબ્દો, પણ આ લોકોનો જ ઇજારો છે, આમનો જ ઇજારો. આટલી બધી હલકત ભાષા બોલવાનું, અને એ પરંપરામાંથી આવેલા હર્ષ સંઘવી હવે સંસ્કારોની વાત કરે છે, એટલે એક પીઆઈને જાહેરમાં લાફો મારવો, બળાત્કારીઓની સાથે એમના ફોટા વાયરલ થવા, આ પણ સંસ્કાર જ કહેવાય ને.
સુરતનો જે એક બળાત્કારનો આરોપી હતો એની સાથેના એમના ફોટાઓ જાહેર થયેલા છે. મહેસાણાનો એક બળાત્કારીના આરોપીનું સમર્થન કરનારા ગૌરંગ ચૌધરી સાથેના એમના ફોટાઓ છપાયેલા છે. અને આ જે લોકો સંસ્કારોની વાત કરે છે, એટલે હવે એમણે પોતાના બેરોમીટરથી પોતે ક્યાં છે એવું માપી લેવાની જરૂર છે. જનતાએ તો માપી લીધું છે. અને મિત્રો, તમે જે જોઈ રહ્યા છો, સાંભળી રહ્યા છો, તમને યોગ્ય લાગતું હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. પણ આવી વાતો તો આવતી જ રહેશે. ફરી મળીશું આપણે.